ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જેસીસી બોટ 312નો યુનિટ 2 સ્ટાર્ટ કરેલો છે, ટેરિડોફાઇટ્સ, જેને ગુજરાતીમાં ત્રિઅંગી વનસ્પતિ કહેવામાં આવે છે. એનો આપણે સૌથી પહેલો પોઈન્ટ સ્ટાર્ટ કરેલો છે ત્રિઅંગીના સામાન્ય લક્ષણો, એટલે કે જનરલ કેરેક્ટર્સ ઓફ ટેરિડોફાઇટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક ત્રિઅંગીના સામાન્ય લક્ષણો જોયેલા હતા, એનો તમે અભ્યાસ કર્યો હશે. ત્રિઅંગી કેમ કહેવામાં આવે છે એ પણ આપણે ચર્ચા થઈ ગઈ. ત્રિ એટલે 3, અંગ એટલે એના ભાગો, 3 ભાગોમાં વહેંચાયેલો છે, એટલે આપણે એને ત્રિઅંગી કહીએ છીએ. દ્વિઅંગી ભણ્યા હતા, એ દ્વિઅંગી કેમ કહે છે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સામાન્ય લક્ષણોમાં કેટલા પોઈન્ટ, ટેરિડોફાઇટ્સનો મતલબ શું થાય, પૃથ્વી પર કેટલા પ્રકારની ત્રિઅંગી વનસ્પતિઓ જીવંત સ્વરૂપે તેમજ અશ્મિભૂત સ્વરૂપે જોવા મળે છે. બીજી વસ્તુ એ જોઈ કે ત્રિઅંગી વનસ્પતિઓ કેટલા વર્ષ જૂની છે. લગભગ 400 મિલિયન વર્ષ પહેલાં આ ત્રિઅંગી વનસ્પતિઓ ઉદ્ભવી હશે એવું માનવામાં આવે છે. 1 મિલિયન એટલે 10 લાખ વર્ષ થાય, બરાબર. તો 400 મિલિયન વર્ષ પહેલાંની આ જૂની વનસ્પતિ. બીજી એક ખાસિયત ત્રિઅંગીની એ જોઈ કે પૃથ્વી પર જેટલી પણ વનસ્પતિ છે એમાં ત્રિઅંગી વનસ્પતિ એવી છે કે જેમની અંદર સૌથી પહેલાં વાહક પેશીઓ એટલે કે જલવાહક પેશી અને અનુવાહક પેશી ઉદ્ભવેલી, એટલે ત્રિઅંગી વનસ્પતિઓને પૃથ્વી પરની સૌથી પહેલી વાહકધારી વનસ્પતિ પણ કહે છે. બીજું આપણે એ પણ ચર્ચા થઈ ગઈ કે જ્યારે પણ આપણે સામાન્ય લક્ષણો લખીએ તો આપણે એને કેટલાક મુદ્દાઓમાં વિભાજિત કરી દઈએ છીએ. સૌથી પહેલાં આપણે જોયેલું એનું નિવાસ સ્થાન, હેબિટાટ, એટલે કે ક્યાં જોવા મળે છે, કે ભાઈ જમીન ઉપર એટલે સ્થલજ સ્વરૂપે, કેટલીક પાણી એટલે કે જલજ સ્વરૂપે, કેટલીક રણ પ્રદેશમાં, એના ઉદાહરણ પણ જોયેલા આપણે. કેટલીક એવી છે કે જે પરરોહી સ્વરૂપે એટલે કે અન્ય વનસ્પતિ ઉપર જોવા મળે છે, એટલે નિવાસ સ્થાન જોયેલું. બીજો આપણે જોયેલું કદ અને સ્વરૂપ. તો સૌથી પહેલાં આપણે જેનું સ્વરૂપ જોયેલું કે કેટલીક એક વર્ષાવી છોડ સ્વરૂપની છે, તો કેટલીક બહુ વર્ષાવી વૃક્ષ સ્વરૂપની છે. કદમાં પણ આપણે વિવિધતા જોયેલી કે નાનામાં નાની ત્રિઅંગી વનસ્પતિ, આપણે હાલ ત્રિઅંગી વનસ્પતિની જ વાત કરીએ છીએ, નાનામાં નાની ત્રિઅંગી વનસ્પતિ એઝોલા, મોટા મોટી ત્રિઅંગી વનસ્પતિ સાયથિયા, બરાબર. આ ચર્ચા આપણે થઈ ગયેલી. એટલે પહેલો મુદ્દો નિવાસસ્થાનનો, બીજો મુદ્દો સ્વરૂપ અને કદનો, ત્રીજો મુદ્દો આપણો હતો જે આપણે ત્રિઅંગી વનસ્પતિ ભણીએ છીએ એનો દેહ રચના એટલે કે શરીર રચના. એ વાનસ્પતિક દેહ જે ખરો એ એની કઈ અવસ્થા છે, બીજાણુજનક અવસ્થા. જ્યારે દ્વિઅંગી વનસ્પતિનો વાનસ્પતિક દેહની એની કઈ અવસ્થા હતી, જન્યુજનક અવસ્થા. એટલે ત્રિઅંગીમાં ખાસ યાદ રાખજો, દ્વિઅંગી વનસ્પતિઓમાં વાનસ્પતિક દેહ જે ખરો એ એની જન્યુજનક અવસ્થા છે, પરંતુ ત્રિઅંગી વનસ્પતિઓમાં વાનસ્પતિક દેહ જે ખરો એ તેની બીજાણુજનક અવસ્થા છે. અહીંયા બીજાણુજનક અવસ્થા મુખ્ય અને પ્રભાવી છે એ પણ જોઈ ગયા. બીજી ખાસ વસ્તુ કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓ મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે, એટલે 3 અંગો આપણને જોવા મળે છે, એટલે આપણે એને શું કહીએ છીએ, ત્રિઅંગી. કેટલાક અપવાદ પણ જોયેલા. પોષણની દ્રષ્ટિએ બીજાણુજનક અવસ્થા કેવી છે, સ્વાવલંબી છે. દ્વિઅંગીમાં તમને યાદ હોય તો બીજાણુજનક અવસ્થા કેવી હતી, પરોપજીવી હતી, અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખતી હતી, પરાવલંબી હતી. પછી સુકાય રચના, આપણને ખબર પડી કે ભાઈ એ 3 ભાગમાં વહેંચાયેલું છે. આપણે એના 3 ભાગોની ચર્ચા કરેલી કે ભાઈ મૂળ કેવું હોય, તો ત્રિઅંગીઓમાં મોટા ભાગે મૂળ અલ્પ વિકસિત હોય છે. તેના સ્થાને કયા મૂળ આવેલા છે, એડવાન્ટેટિયસ એટલે કે આંગતુક પ્રકારના મૂળ આવેલા હોય છે. એનું જે પ્રકાંડ જે ખરું ત્રિઅંગી વનસ્પતિ, મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિનું પ્રકાંડ શાખિત હોય છે. ખાલી એન્જિયોપ્ટેરિસ નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે એના પ્રકાંડ શાખિત હોતા નથી. પછી પર્ણો ઉપર ગયેલા કે ભાઈ પર્ણો જુદા જુદા પ્રકારના હોય છે. જેમ ત્રિઅંગીનું ઉદાહરણ બદલાય તેમ પર્ણો પણ બદલાયેલા, કે પર્ણો કેટલાકમાં નાના છે, પાતળા છે, સલ્કી જેવા છે. સલ્કી એટલે એકદમ પાતળા, પારદર્શક, એટલે ઇક્વિસેટમમાં. જ્યારે કેટલાકમાં સાદા અને અદંડી પ્રકારના છે, એટલે કે એમાં દંડ આવેલો નથી, સેલાજીના. આપણે આના આગળ કદાચ ડાયાગ્રામ પણ જોઈશું, આગળ જેમ આપણે ભણીશું તેમ. કેટલાકમાં એ પર્ણો મોટા અને સંયુક્ત પર્ણો ધરાવતા હતા. બીજું, પર્ણોના આધારે આપણે ત્રિઅંગી વનસ્પતિઓને 2 ભાગમાં વર્ગીકૃત કરેલી. લઘુ પર્ણીય ત્રિઅંગી વનસ્પતિઓ. લઘુ એટલે મતલબ શું થાય, નાના, કે જેના પર્ણો નાના છે, સાદા છે અને એક જ શિરા ધરાવે છે. અને મધ્યરમમાં પર્ણ અવકાશનો સદંતર અભાવ હોય છે. જ્યારે મહાપર્ણીય, મહા એટલે શું થાય, મોટું, એના પર્ણો મોટા છે. પેલામાં સાદા હતા તો આમાં કેવા છે, સંયુક્ત પ્રકારના. પણ કેવા સંયુક્ત પ્રકારના, પિંછાકાર સંયુક્ત પ્રકારના. હવે કેમ આપણે પિંછાકાર કહીએ છીએ એ પણ આપણે ખ્યાલ છે કે ટેરોનનો મતલબ જ થાય છે પીંછા.
અને એમાં શિરાઓ એક નથી પરંતુ ખૂબ જ જટિલ રચના ધરાવે છે. અને બીજું કે પ્રકાંડના મધ્યરમમાં પણ અવકાશ આવેલો છે. મધ્યરમમાં પણ વિવિધતા જોવા મળે છે. એના પણ આપણે ઘણા બધા ઉદાહરણો જોયેલા. દ્વિતીય વૃદ્ધિ ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળતી ખાલી એક અપવાદ છે આઇસોઇટિસ, કે જેમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. જલવાહક પેશી વિશે પણ ચર્ચા કરી. આપણે દ્વિઅંગી વનસ્પતિઓમાં કોઈ જલવાહક વિશે અથવા અન્નવાહક વિશે ચર્ચા કરેલી નહીં. કેમ? કારણ કે તેઓ અવાહકધારી હતા, કારણ કે તેમાં વાહક પેશીઓ આવેલી નહોતી, જ્યારે ત્રિઅંગીઓમાં વાહક પેશી આવેલી છે. એ પણ આપણને ખ્યાલ છે કે ભાઈ જલવાહક પેશી 4 ઘટકોની બનેલી હોય, પરંતુ ત્રિઅંગી વનસ્પતિઓ જે ખરી એમાં ફક્ત એક જ ઘટકની એટલે કે જલવાહિની કીની બનેલી હોય છે. અન્નવાહક પેશી પણ એ ચાલની કોષો અને અન્નવાહક મૃદુતકની બનેલી હોય છે. પરંતુ કેટલાક અપવાદ પણ છે, જેમ કે નેફ્રોલેપિસ અને કોર્ડિફોલિયા નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે એમાં જલવાહક પેશીની અંદર જલવાહિની કી નહીં પરંતુ જલવાહિની આવેલી હોય છે. એટલે કેટલાક આવા અપવાદ પણ જોવા મળે છે. આ પણ આપણે જોઈ ગયા. ઇક્વિસેટમ જાયગેન્સિયમની અંદર અન્નવાહક પેશીમાં શું આવેલું છે? ચાલની નલિકા આવેલી હોય છે. જ્યારે આ એક જ એવું ઉદાહરણ છે ઇક્વિસેટમ આર્વેન્સ અને ઇક્વિસેટમ જાયગેન્સિયમ, એમાં અન્નવાહક પેશી તરીકે શું આવેલું છે? ચાલની નલિકા. જ્યારે બાકીની જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એમાં અન્નવાહક પેશીમાં શું આવેલું છે? ચાલની કોષો અને અન્નવાહક મૃદુતક. આટલા મુદ્દાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા વાહક પેશીઓ સુધી. હવે આપણે જઈએ પ્રજનન ઉપર, કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓમાં પ્રજનન કયા પ્રકારે થાય છે. જો હજુ આપણે બીજાણુજનક અવસ્થા, આપણે આગળ પણ ચર્ચા થઈ ગયેલી છે કે કોઈ પણ વનસ્પતિનું જીવનચક્ર 2 તબક્કામાં વહેંચાયેલું હોય, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. કેટલાક વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હોય અને પહેલા આવતી હોય, જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ હોય જે પછી આવતી હોય, જે આપણે દ્વિઅંગીમાં જોયું. પરંતુ ત્રિઅંગીમાં આનાથી વિપરીત પરિસ્થિતિ છે કે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે અને પહેલા આવે છે અને પછી જ જન્યુજનક અવસ્થા આવે છે. એટલે અહીંયા આપણે બીજાણુજનક અવસ્થા કન્ટિન્યુ જ છે, હજુ જન્યુજનક અવસ્થા આપણે સ્ટાર્ટ કરી નથી. અહીં જો પ્રજનન જે ખરું ત્રિઅંગીઓમાં એ શેના દ્વારા થાય છે? બીજાણુઓ દ્વારા થાય છે. અને એ બીજાણુ ક્યાં આવેલા હોય છે? બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય છે. ધાની એટલે તમારે એવું સમજવાનું કે એવી રચના, જેમ આપણે આગળ જોયેલું કે કાં તો અંડાકાર હોય, ગોળાકાર હોય, જે પણ રચના હોય, કોથળી જેવી રચના હોય, જે પણ રચના હોય, એવી રચના કે જેની અંદર બીજાણુ ઉત્પન્ન થાય એ રચનાને શું કહેવાય? બીજાણુ ધાની કહેવાય. એટલે પ્રજનન જે ખરું ત્રિઅંગી વનસ્પતિઓમાં એ બીજાણુ દ્વારા થાય છે બીજાણુજનક અવસ્થા દરમિયાન. અને બીજું એક વસ્તુ તમને ખબર હોય, જો પ્રજનન બીજાણુ દ્વારા થતું હોય તો એ કયા પ્રકારનું પ્રજનન કહેવાય? અલિંગી પ્રકારનું પ્રજનન. આ પણ આપણે ચર્ચા થઈ ગયેલી છે કે બીજાણુજનક અવસ્થાને અથવા બીજાણુજનક અવસ્થામાં પ્રજનન મોટાભાગે કયા પ્રકારનું જોવા મળે છે? અલિંગી પ્રજનન પ્રકારનું. એટલે બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય છે? બીજાણુ ધાનીમાં. હવે જોઈએ આ બીજાણુ ધાનીઓ ક્યાં આવેલી હોય છે. હવે એના ઘણા જુદા જુદા ઉદાહરણ છે, એ પણ જોઈએ કે બીજાણુ ધાનીઓ જે ખરી એ મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિઓમાં પર્ણની નીચેની સપાટી પર ઉત્પન્ન થતી હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમે એફવાયમાં ભણ્યા હંસરાજ, જેને નેફ્રોલેપિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એનો ડાયાગ્રામ જોઈએ તો કદાચ તમને ખ્યાલ આવશે. આ રહ્યો એનો ડાયાગ્રામ. આ નેફ્રોલેપિસ અથવા હંસરાજ નામની વનસ્પતિ તમે જુઓ, આ પર્ણની ઉપરની સપાટી, આ બાજુમાં જે દેખાય એ પર્ણની ઉપરની સપાટીનો ભાગ છે. આ જે આપણને દેખાય એ શું છે? પર્ણની નીચેની સપાટીનો ભાગ છે. એટલે મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિમાં કેવું હોય છે? આ જે કાળા કાળા ટપકા દેખાય ને શું છે? બધા બીજાણુ ધાનીઓ છે. એટલે મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિઓમાં આ બીજાણુ ધાની કેવી હોય? પર્ણની નીચેની સપાટી પર હોય, જે તમે સેમિસ્ટર 1માં એફવાયમાં ભણ્યા છો. એટલે નેફ્રોલેપિસમાં એનું આપણું ઉદાહરણ છે કે ભાઈ ક્યાં આવેલું હોય? પર્ણની નીચેની સપાટી પર. આ ઉપરાંત કેટલાક એવા ઉદાહરણ પણ છે, દાખલા તરીકે રહાનિયા. રહાનિયા નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે એમાં બીજાણુ ધાનીઓ જે ખરી એ પ્રકાંડના ટોચે આવેલી છે, અથવા પ્રકાંડના ટોચે ના આવેલી હોય તો કેટલાકમાં ક્યાં આવેલી હોય? પાર્શ્વીય બાજુએ, જેનું ઉદાહરણ છે લાઇકોપોડિયમ. એટલે બીજાણુ ધાની પર્ણ ઉપર પણ જોવા મળે છે અને પ્રકાંડ ઉપર પણ જોવા મળે છે. આ ડાયાગ્રામમાં આપણે જોયું કે પર્ણની નીચેની સપાટી ઉપર છે. આ ડાયાગ્રામમાં તમે જુઓ, રહાનિયાનો ડાયાગ્રામ છે. આ રહાનિયાનું જે પ્રકાંડ છે એ પ્રકાંડના ટોચે આપણને શું જોવા મળે છે? બીજાણુ ધાનીઓ. આ રહી ગયું, તમે જુઓ, 1, 2, 3 ઘણી બધી બીજાણુ ધાનીઓ ક્યાં ઉત્પન્ન થાય છે? પ્રકાંડના ટોચે. પરંતુ લાઇકોપોડિયમ નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે એ પ્રકાંડના ટોચે નહીં, પરંતુ ક્યાં આ રીતે પાર્શ્વીય શાખા નીકળતી હશે, એ પાર્શ્વીય શાખા ઉપર
બીજાણુધાની ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે એનો ડાયાગ્રામ નથી લીધો, પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ પ્રકારનો ટોચનો ભાગ આ થયો જે રહાન્યામાં ઉત્પન્ન થાય છે બીજાણુધાની, જ્યારે લાઇકોપોડિયમમાં આ રીતે શાખા નીકળતી હશે એટલે કે પાર્શ્વીય બાજુએ બીજાણુધાની ઉત્પન્ન થાય છે. આ બીજો ઓપ્શન થયો. જ્યારે કેટલીક દ્વિઅંગી વનસ્પતિ એવી પણ છે કે બીજાણુધાની જે ખરી એ બીજાણુધાનીની પ્રકાંડની ટોચે ઉદ્ભવતા શંકુમાં આ બીજાણુ ઉત્પન્ન થાય છે અથવા બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ છે ઇક્વિસેટમ અને સેલાજિનેલા. તમે જુઓ આ ડાયાગ્રામ આપણને ખ્યાલ આવશે. આ રહ્યો ઇક્વિસેટમનો શંકુ, આ શંકુ છે. જ્યારે શંકુનો તમે ઊભો છેદ લો તો આ ઊભો છેદ છે, આ એનો આડો છેદ છે. તમે જુઓ એની અંદર શંકુની અંદર બીજાણુધાનીઓ આવેલી છે. જ્યારે પેલામાં કેવું હતું, બહાર જ આપણે આ ડાયાગ્રામમાં જોઈએ તો આ પર્ણની નીચેની સપાટી પર સીધી બીજાણુધાની આવેલી છે. અહીંયા રહાન્યામાં જોઈએ તો પ્રકારની ટોચ પર આ જે રચના આપણને દેખાય છે એ શું છે, બીજાણુધાની જ છે. પરંતુ ઇક્વિસિટમમાં શું થાય છે, એક વિશિષ્ટ પ્રકારનું શંકુનું નિર્માણ થાય છે, બરાબર. અને એ શંકુની અંદર આ તમે જુઓ ઊભા છેદમાં પણ આપણને દેખાય છે આ બધી બીજાણુધાનીઓ, અને આડા છેદમાં પણ દેખાય છે ચક્રાકાર ફરતે ગોઠવાયેલી શું છે, એ બીજાણુધાનીઓ છે. આ ડાયાગ્રામમાં પણ આપેલી છે જો આ બધી બીજાણુધાનીઓ છે. તો એ ક્યાં આવેલી હોય છે, બીજાણુધાનીઓ શંકુની અંદર અથવા શંકુમાં બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ છે ઇક્વિસિટમ અને બીજું ઉદાહરણ છે સેલાજિનેલા. એટલે તમે વેરિએશન જુઓ કે બીજાણુધાનીઓ ક્યાં ઉત્પન્ન થાય છે. જ્યારે જે જલજ વનસ્પતિઓ છે ત્રિઅંગી વનસ્પતિઓમાં, જેવી કે એઝોલા છે, આઇસોઇટિસ છે, માર્સેલિયા છે, એ માર્સેલિયામાં બીજાણુધાનીઓ જે ખરી એ વિશિષ્ટ રચના ધરાવતા બીજાણુ પ્રાવરમાં ઉદ્ભવે છે, જેને સ્પોરોકાર્પ તરીકે ઓળખવામાં આવે છે. જો માર્સેલિયા આપણે ભણવાનું છે તેનો ડાયાગ્રામ પણ અહીંયા આપેલો છે. આ રહ્યો આપણો માર્સેલિયાનો જલજ વનસ્પતિઓનો ડાયાગ્રામ. તમે જો આ એના પર્ણો છે અને નીચે જે આપણને આ રચના દેખાય એ શું છે, એની બીજાણુધાની નહીં પણ એ શું છે, એને શું કહેવાય, એક વિશિષ્ટ રચના ધરાવે છે માર્સેલિયા, એઝોલા અને બધી વનસ્પતિઓ. એને શું કહેવાય, બીજાણુ પ્રાવર. આ બીજાણુધાની નથી. એ શું છે, જલજ વનસ્પતિઓમાં બીજાણુધાની નહીં પરંતુ વિશિષ્ટ રચના ધરાવતું શું ઉત્પન્ન થાય છે, બીજાણુ પ્રાવર. દેખાવમાં ઓલમોસ્ટ આપણને કદાચ બીજી આગળ રહાનિયા જેવી જોઈ એવી જ રચના દેખાશે ડાયાગ્રામમાં, પરંતુ એનાથી થોડી અલગ હોય છે. તો આપણે અહીંયા જોઈએ કે એ બીજાણુ પ્રાવર ઉત્પન્ન થાય છે અને બીજાણુ પ્રાવરની અંદર શું આવેલું હોય છે, બીજાણુધાનીઓ. એટલે જો આપણે પ્રજનનની વાત કરીએ છીએ તો પ્રજનન શેના દ્વારા થાય, બીજાણુ દ્વારા. બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય, બીજાણુધાનીમાં. હવે એ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે તો બીજાણુધાની ત્રિઅંગી વનસ્પતિઓમાં કયા સ્થાને આવેલી છે એ આપણો મુદ્દો છે. કે ભાઈ બીજાણુધાનીની વાત કરીએ તો બીજાણુધાની ત્રિઅંગી વનસ્પતિઓમાં ક્યાં ઉત્પન્ન થાય, તો જોયું પર્ણની નીચેની સપાટી પર. એનું ઉદાહરણ આપણે હંસરાજ છે જે તમે સેમિસ્ટર 1માં ભણી ગયા. કેટલાકમાં તે ક્યાં ઉત્પન્ન થાય છે, એ બીજાણુધાની પ્રકાંડના ટોચે, જેનું ઉદાહરણ છે રહાન્યા. કેટલાકમાં પાર્શ્વીય બાજુ એટલે કે સાઈડમાં, એનું ઉદાહરણ છે લાઇકોપોડિયમ. જ્યારે કેટલાકમાં બીજાણુધાની જે ખરી એ પ્રકાંડની ટોચે ઉદ્ભવતા શંકુ જેવી રચના હોય, એ શંકુની અંદર અથવા શંકુમાં એ બીજાણુધાની ઉત્પન્ન થાય છે, જેનું ઉદાહરણ ઇક્વિસિટમ અને સેલાજિનેલા છે. જ્યારે જલજ વનસ્પતિઓ જે ખરી એઝોલા, આઇસોઇટિસ, માર્સેલિયામાં બીજાણુધાનીઓ જે ખરી એ ક્યાં ઉત્પન્ન થાય છે, વિશિષ્ટ રચના ધરાવતા બીજાણુ પ્રાવર એટલે કે સ્પોરોકાર્પની અંદર ઉદ્ભવે છે. આ ડાયાગ્રામના આધારે પણ આપણે એ જોઈ લીધું. હવે આપણે એ જોઈએ, આપણે એ ચર્ચા થઈ ગઈ પહેલા જ મુદ્દામાં કે ભાઈ આ બીજાણુધાનીઓ જે ખરી એ જુદી જુદી વનસ્પતિઓમાં જુદા જુદા સ્થાને આવેલી છે. કોઈમાં પર્ણની નીચેની સપાટી પર, કોઈમાં પ્રકાંડના ટોચે, પાર્શ્વીય બાજુએ, કોઈમાં શંકુની અંદર, કોઈમાં બીજાણુ પ્રાવરની અંદર. એ આપણે સ્થાન જોઈ ગયું. હવે આપણને એ પણ ખ્યાલ છે કે બીજાણુધાનીમાં શું ઉત્પન્ન થાય છે, બીજાણુ. હવે એ બીજાણુ કેવા પ્રકારના હોય, જો આપણો નેક્સ્ટ મુદ્દો શું છે, પ્રજનન. બીજાણુજનક અવસ્થામાં પ્રજનન ભણ્યા. પ્રજનન કયા પ્રકારે થાય, અલિંગી પ્રજનન દ્વારા. અલિંગી પ્રજનન કોને, અલિંગી પ્રજનનમાં શું થાય, બીજાણુ ઉત્પન્ન થાય. બીજાણુ શેમાં ઉત્પન્ન થાય છે, બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે. એના પછીનો મુદ્દો શું છે કે બીજાણુધાની ક્યાં આવેલું હોય, બીજાણુધાનીનું સ્થાન જુદી જુદી ત્રિઅંગી વનસ્પતિમાં. હવે જોઈએ આપણે કે ભાઈ આ જે બીજાણુધાનીઓ જે ખરી એ બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા બીજાણુ કેવા હોય, એ આપણો નેક્સ્ટ મુદ્દો છે. તો વનસ્પતિઓ જે ખરી એ કાં તો સમબીજાણુક હોય,
જો સમ એટલે સમાન, કે જેની અંદર ઉત્પન્ન થતા બધા બીજાણુઓ આકાર અને કદની દ્રષ્ટિએ લગભગ કેવા હોય, સમાન હોય, તો એ બધા બીજાણુ કેવા કહેવાય, સમબીજાણુક. અને એવી વનસ્પતિને શું કહેવાય, સમબીજાણુક વનસ્પતિ. એ જોવા મળે છે આપણને ઇક્વિસિટમ અને સમય જોવા મળે છે ઇક્વિસિટમ અને નેફ્રોલેપિસમાં. અથવા તો એ શું હોય, વિષમ બીજાણુક હોય. વિષમનો મતલબ આપણને ખ્યાલ છે, વિષમ એટલે શું થાય, વિષમ એટલે સમાન ન હોય તેવા. તો કેટલાકમાં બીજાણુઓ જુદા જુદા આકાર અને કદમાં ઉત્પન્ન થાય છે, તો એવામાં એના બીજાણુ કેવા કહેવાય, વિષમ બીજાણુ. એ જોવા મળશે સેલાજિનેલા અને માર્સેલિયામાં. એટલે આપણને બે પ્રકારના બીજાણુ જોવા મળે છે. કેટલાકમાં બીજાણુ બધા આકાર અને રચનાની દ્રષ્ટિએ સમાન હોય તેને સમબીજાણુક કહેવાય, અને કેટલાકમાં એ બીજાણુ કેવા હોય છે, જુદા જુદા કદના હોય છે, એટલે એને શું કહેવાય, વિષમ બીજાણુક કહેવાય. હવે આ બીજાણુ જે ખરા એ કેવા હોય છે, અચલ હોય છે. અચલ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, અથવા કોઈ એવી વિશિષ્ટ રચના પણ ધરાવતા નથી. એ બીજાણુ પાછા એકકીય હોય. એકકીય એટલે રંગસૂત્રની દ્રષ્ટિએ એન હોય. બીજું, કાં તો એ સમસ્વરૂપી હોય, કાં તો એ વિષમ સ્વરૂપી હોય. હવે તમને એમ થાય સમસ્વરૂપી એટલે સમ એટલે સમાન, સ્વરૂપ એટલે સમાન સ્વરૂપ ધરાવતા બધા બીજાણુ, જેમ આપણે કહીએ સમબીજાણુ કહીએ અથવા સમસ્વરૂપી કહીએ, ઓલમોસ્ટ સિમિલર વર્ડ છે. તો બધા બીજાણુ એક જ કદના હોય, સરખા સ્વરૂપ ધરાવતા હોય, એટલે સમસ્વરૂપી કહેવાય. જ્યારે વિષમ સ્વરૂપી એટલે કેટલાક કદમાં નાના છે, તો એ બીજાણુ જો કદમાં નાના હોય, એટલે વિષમ સ્વરૂપમાં શું હોય, કેટલાક બીજાણુ કદમાં નાના હોય, કેટલાક બીજાણુ કદમાં મોટા હોય, જુદા જુદા કદના હોય, એટલે આપણે એને શું કહીએ, વિષમ સ્વરૂપી. જ્યારે સમસ્વરૂપીમાં તો કેવું છે કે ભાઈ સમસ્વરૂપીની અંદર બધા જ બીજાણુઓ સમાન સ્વરૂપ, રચના અને આકારની દ્રષ્ટિએ સમાન હોય છે, એટલે આપણે એને સમસ્વરૂપી કહીએ છીએ. પરંતુ કેટલાકમાં સેલાજિનેલા અને માર્સેરિયામાં એ કેવા હોય છે, વિષમ સ્વરૂપી, એટલે કે જુદા જુદા આકારના કદના હોય છે. એટલે કે વિષમ સ્વરૂપીમાં બીજાણુ બે પ્રકારના થઈ જાય છે. સમસ્વરૂપીમાં એવા કોઈ પ્રકાર પડતા નથી. કેમ કે બધા બીજાણુ સમાન આકારના છે. જ્યારે વિષમ સ્વરૂપીમાં શું થાય છે, આપણને બે પ્રકારના બીજાણુ જોવા મળે છે. કેટલાક બીજાણુ કે જે કદમાં નાના છે અન્ય બીજાણુની સરખામણીમાં, તેને શું કહેવાય, લઘુ બીજાણુ, માઇક્રોસ્પોર. અને જે બીજાણુઓ અન્ય બીજાણુની સરખામણીમાં કદમાં મોટા છે એને શું કહેવાય, મહાબીજાણુ. એટલે વિષમ સ્વરૂપીમાં બે પ્રકારના બીજાણુ હોય, જે કદમાં નાના હોય ને લઘુ બીજાણુ, અને જે કદમાં મોટા હોય ને મહાબીજાણુ. એટલે આપણે બીજાણુ વિશે ખ્યાલ આવી ગયો. એટલે તમે જો બીજાણુ ઉત્પન્ન થઈ ગયા છે એની અંદર બીજાણુ ધાનીમાં. હવે શું થશે, બીજાણુ ધાનીઓ જે ખરી એ બીજાણુ ધાનીના સ્ફોટનથી મુક્ત થયેલા બીજાણુઓ જે ખરા, એ જે પણ બીજાણુ હોય, સમસ્વરૂપી બીજાણુ હોય કે વિષમ સ્વરૂપી બીજાણુ હોય, એ બધા જ બીજાણુઓનું જમીન ઉપર જ્યારે પડશે ત્યારે અંકુરણ પામશે બીજાણુ, અને અંકુરણ પામી શું બનાવશે, જન્યુજનક પૂર્વદેહ ઉત્પન્ન કરે છે. આમાં જુઓ અન્ય દ્વિઅંગી વનસ્પતિઓ કરતાં થોડું તદ્દન અલગ છે. શું થાય છે આની અંદર, જ્યારે બીજાણુ મુક્ત થાય એટલે બીજાણુનું અંકુરણ થાય, અને અંકુરણ પામી શું બનાવે છે, જન્યુજનક સુકાય. પરંતુ અન્ય સુકાય જેવી રચના હોતી નથી, થોડી અલગ રચના છે, એટલે એને કહેવાય જન્યુજનક પૂર્વદેહ. પૂર્વદેહને સુકાયક પણ કહેવામાં આવે છે. આ પણ તમે આગળ સેમિસ્ટરમાં FYમાં ભણેલા છો. એટલે આ ખાસ તમે યાદ રાખજો કે ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુના અંકુરણથી જન્યુજનક પૂર્વદેહ, એટલે જન્યુજનક અવસ્થાના પૂર્વદેહનું નિર્માણ થાય છે. પૂર્વદેહની જગ્યાએ તમે સુકાયક પણ કહી શકો. આગળ જોઈએ સમબીજાણુક જે ખરી, સમબીજાણુકને ઇંગ્લિશમાં કહેવાય હોમોસ્પોરિયમ. સમબીજાણુ ત્રિઅંગી વનસ્પતિઓની જન્યુજનક અવસ્થા. હવે અહીંયા આપણે બીજાણુજનક અવસ્થા પૂરી થઈ ગઈ. કેમ કે બીજાણુ મુક્ત થઈ ગયા અને એનું અંકુરણ થયું, એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ બીજાણુનું અંકુરણ થાય એટલે કઈ અવસ્થાની શરૂઆત થાય, જન્યુજનક અવસ્થાની. હવે આપણે બધા મુદ્દા કયા લઈશું, જન્યુજનક અવસ્થાના જ લઈશું. એટલે જુઓ બે પ્રકારની જન્યુજનક સુકાય હોય. એક કયો, સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓની જન્યુજનક અવસ્થા. એવી ત્રિઅંગી વનસ્પતિ કે જેની અંદર ઉત્પન્ન થતા બધા બીજાણુ કેવા હોય, સમાન કદના હોય, એટલે આપણે એને શું કહીએ, સમબીજાણુ. એટલે સમબીજાણુ ત્રિઅંગીઓ વનસ્પતિઓની જન્યુજનક અવસ્થા કેવી હોય છે, કદમાં મોટી હોય છે, મોટા કદની હોય છે, ઉભયલિંગી હોય છે. ઉભયલિંગી એટલે દ્વિલિંગી, બંને પ્રજનન અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની
એક જ સુકાય ઉપર આવેલા હોય એટલે એને એક સદની પણ કહી શકાય. બરાબર. લિંગી પ્રજનનની દ્રષ્ટિએ કેવી છે તે દ્વિલિંગી છે અથવા ઉભયલિંગી છે. બંને પ્રજનન અંગો એક જ સુકાયમાં આવેલા છે. તેથી તે કેવી હોય? એક સદની હોય અને સ્વતંત્ર જીવી હોય છે. જ્યારે વિષમ બીજાણુ ત્રિઅંગી વનસ્પતિઓની જન્યુજનક અવસ્થા કેવી હોય છે? નાના કદની, કદમાં પ્રમાણમાં નાની હોય છે. એક લિંગી એટલે કે એક વનસ્પતિમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય તો બીજી વનસ્પતિમાં શું ઉત્પન્ન થાય? મહાબીજાણુ ઉત્પન્ન થાય. અને કેવી હોય છે? દ્વિસદની હોય છે. દ્વિ એટલે બે, સદન એટલે ઘર. બંને પ્રજનન અંગો એ ક્યાં ઉત્પન્ન થાય? જુદા જુદા સુકાય ઉપર. એટલે આપણે શું કહીએ? દ્વિસદની. એ સ્વતંત્ર, આ પણ સ્વતંત્ર જીવી હોય છે પરંતુ કેટલાકમાં મૃતોપજીવી પણ જોવા મળે છે. એટલે આ ખાસ તમે યાદ રાખજો. હવે જોઈએ લિંગી પ્રજનન અવયવો. અહીંયા આપણે એ વાત થઈ ગઈ કે ભાઈ જે સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓની જન્યુજનક અવસ્થા કેવી હોય? મોટી હોય, ઉભયલિંગી હોય, એક સદની અને સ્વતંત્ર જીવી હોય. જ્યારે વિષમ બીજાણુકની કેવી હોય એ પણ જોઈ. નાના કદની હોય, એક લિંગી હોય, દ્વિસદની હોય. એટલે સમબીજાણુક અને વિષમ બીજાણુક મોટા ભાગે એકબીજાથી વિપરીત પરિસ્થિતિ ધરાવે છે. લિંગી પ્રજનન અવયવો પૂર્વ દેહમાં. હવે લિંગી પ્રજનન અવયવો એટલે કયા પ્રજનન અવયવો? પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. એ બંને પ્રજનન અવયવો પૂર્વ દેહમાં ખંચિત થયેલા હોય છે. ખંચિત એટલે ખૂપેલા હોય છે. જેનું ઉદાહરણ છે સેલાજિનેલા અને ઇક્વિસિટમ. અથવા તો તે એ પૂર્વદેહ ઉપર ઉપસેલા જોવા મળે છે. જેનું ઉદાહરણ છે સાયલોટમ અને ટેરેડિયમ. એટલે અહીંયા સુધી આપણે જોયું લિંગી પ્રજનન અવયવોનું સ્થાન જોયું આ મુદ્દામાં કે લિંગી પ્રજનન અવયવો પૂર્વદેહમાં ખંચિત એટલે કે ખૂપેલા હોય અંદર, જેનું ઉદાહરણ છે સેલાજિનેલા અને ઇક્વિસિટમ. અથવા તો તે એ પૂર્વદેહની ઉપર કેવા હોય? ઉપસેલા હોય. તો એનું ઉદાહરણ છે સાયલોટમ અને ટેરેડિયમ. અહીંયા સુધી આપણે જોઈએ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બે જુદા જુદા લિંગી પ્રજનન અવયવો છે, પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, એ કેવી હોય, ફલન કયા પ્રકારે થાય એ પણ જોઈશું, જીવનચક્ર કયા પ્રકારનું હોય એ પણ જોઈશું. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ત્રિઅંગી વનસ્પતિઓના અન્ય લક્ષણોની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ.